હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. વાગી ગયા છે 8 અને આજે અમે બધા જ બહુ વહેલા ઉઠી ગયા હતા કેમ કે ઘરકામ કરીને પછી મારે ડેકોરેશન કરવા પણ બેસવાનું હતું. તો ફટાફટ કચરા પોતા અને એ બધું કામ કરીને હું આવી ગઈ છું ડેકોરેશન માટે. કાલે હું અને મમ્મી બજારમાં ગયા હતા અને ત્યાંથી એક સુકાઈ ગયેલું જે ખડ હતું ને એમાંથી અમે છે ને એક ડાળી કાઢીને લાવ્યા છીએ. મારા માઇન્ડમાં કંઈક છે અલગ, પણ જોઈએ છીએ કે જે માઇન્ડમાં છે જે પિક્ચર છે એવું રિયલમાં બને છે કે નહીં. સો નાળાછડીનો દડો પણ લઈ આવી છું અને આ છે પેલા ટોકરા છે લાઈક લગ્નમાં જે લગાવે ને એ. અને આ છે એક થડ નથી પણ એક આખી ડાળી, આખી મોટી સુકાઈ ગયેલી ડાળી હોય ને એવું લઈને આવી ગઈ. હવે જોઈએ એવું બને છે કે નહીં. અને આજે સવારમાં બહુ જ મોટો કાંડ થઈ ગયો છે કે ઉપરના ટાંકામાં પાણી હતું, નીચેથી મોટર ચાલુ કરીએ તો મોટરમાં શોર્ટ સર્કિટ થતી હતી. સો અમે બધાએ છે ને ડોલેથી सींचीને પાણી લીધું છે. સો આજે સવારનો જે સમય છે એ બહુ સ્ટ્રગલિંગવાળો છે. તો બસ હવે થોડા ઘણા ફ્રી થયા છે. પપ્પા મોટર સમય કરાવવા લઈ ગયા છે અને અમે વસ્તુ ડેકોરેશન માટે બેસી ગયા છે. મમ્મીને લોકો નીચે વર્ક કરી રહ્યા છે. તો ચલો થોડું ઘણું વર્ક કરી લઉં પછી તમને બતાવું. શ્રેયુ આવી છે ઉપર. જોતાં જોતાં એને ખબર જ હતી કે ફિયા ઉપર વર્ક કરે છે. કા બેટા તને ખબર હતી ફિયા ઉપર છે? ખબર હતી તને? શું? હા, ખોટી. પાણીની મોટર થઈ ગઈ શ્રેયુ સરખી? હે શ્રેયુ? એ છગન, પાણીની મોટર થઈ ગઈ સરખી? કોણ કરે છે પાણીની મોટર? કયા ભાઈ? ઓલા ભાઈ આવ્યા અને બીજું દાદા. દાદા ને ઓલા ભાઈ બી પાણીની મોટર સરખી કરે છે ને? ઓકે. મમ્મા ક્યાં ગયા હતા? હે એટલે ઉપર ગયા હતા એમ? કંઈ સમજાતું નથી તારું. અને તે મોઢામાં શું ખાધું? કોણે આપી? આઈ ચોકલેટ આવી. કોણે આપી? હાથે લીધી? ઓકે. શું લખ્યું? ભાઈ ગયા? સાચું ગયા? શું લખીશ? હે એક કરો. ચલો 1 કરો. ના બાબા નો લખે, બાબાને તો આવડે જ છે બધું. જો આમ, જો આમ આમ અને આમ. આવો 1 કર. ચલ એ વાગી જાય. જો અહીંયા ફિયાઈ કર્યો ને એની ઉપર ને ઉપર કર 1. કર્યું ને આમ આમ ને આમ એની ઉપર ઉપર કર. ચલ નીચે. અને શ્રેયુ અહીંયા તરબૂચ ખાય છે. હાય શ્રેયુ, શું કરે છે? ફિયાને દેશ એક એમાં છે. આ એક ચાકુ બહુ મસ્ત છે. આ લઉં હું? આ લઉં? ઓકે. વાવ, આમાં છે મારા માટે. થેન્ક યુ. એ ખાઈ જા, આખું ખાઈ જા. આ જો આટલું બધું મૂકી દેવાય. ખાઈ જા આખું. હાલ ખાઈ જા. જો ઓકે. કૃષ્ણ મમ્મી, ગુડ મોર્નિંગ. કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે બહુ મોડો વ્લોગમાં આવ્યા કા તમે? હું સવારની ઉપર જઈ ગઈ હતી ડેકોરેશન કરવા. સો મમ્મીને નીચે વર્ક કરતા હતા. મમ્મી કાચી કેરી લઈ આવ્યા છે. અથાણું બનાવવાનું છે? ના, કચુંબર કરવાની છે. કચુંબર કરવાનું છે. મમ્મી એની છે ને ઓલી સ્લાઇસ કટિંગ કરીને અંદર મરચું ને એવું ભભરાવીને કરજો. લાંબી કરે ને એ બનાવજો. અને અહીંયા મારો નાસ્તો રેડી છે અને ભાભી એઝ ઇટ ઇઝ કામ કરે છે. શ્રેયુ અહીંયા ટીવી જોવે છે. શ્રેયુ વોલ્યુમ ધીમું કરો. એટલી તલ્લીન થઈ જાય છે ને ટીવી જોવામાં કે આમ ખાવાનું યાદ નથી આવતું. ચલો તો હું પણ સાથે તરબૂચ ખાવા બેસી જાઉં છું. ક્યાં જાસ? Next challenge. What is challenge? We're gonna be
મમ્મી એને હવે એનું તરબૂચ ખાઈ લીધું ને એટલે હવે અહીં મારી જેવી ફોક લઈને આમાં ખાશે મારી જોડે. તો જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ મારે જમવાનું નથી બીકોઝ હમણાં જ આપણે વોટરમેલન ખાધું છે. સો પછી છે ને મેં અત્યારે કોફી બનાવી લીધી છે, કોલ્ડ કોફી છે. તો બસ કોલ્ડ કોફી પી લઈએ એટલે આજનો આપણો કહેવાય ને લંચનો ટાઈમ આપણો નીકળી જશે. રાત્રે જોશું પછી શું જમવામાં મેળવું છે. અહીંયા મમ્મીએ ઘી બનાવ્યું છે અને ઘી બસ હજી સ્ટાર્ટ જ કર્યું છે એટલે હજી બનતા વાર લાગશે અને બસ જો હું ઉપર ડેકોરેશન કરું છું અને મમ્મી નીચે લોટ બાંધવાની પ્રિપરેશન કરે છે. પછી ચલો હું કોફી પી લઉં છું અને મમ્મી છે જો મમ્મી અહીંયા બસ માસી સાથે ગપસપ ચાલુ છે, શું લેવાનું છે શું નથી લેવાનું, ક્યાંથી શોપિંગ લેવાની છે અને સાથે સાથે જો મમ્મી પણ કાર્ટૂન જોઈ રહ્યા છે. તો બસ ચલો હું કોફી પી લઉં અને પછી પાછા આપણે બેક ટુ વર્ક જતા રહીએ. જો અહીંયા ઉપરથી અમારા કારેલા કેટલા ફાઇન દેખાય છે અને આ છે લાઈક બધા ક્રિસમસ ટ્રી કહે છે, આઈ ડોન્ટ નો શું કહેવાય એને. પછી આ બધા મારા પ્લાન્ટ્સ છે, બટરફ્લાય છે કે પછી આઈ ડોન્ટ નો, બહુ જ બધા આ ગ્રો કર્યા છે પણ અત્યારે બહુ તડકો છે ને એટલા માટે મેં અહીંયા એને મૂક્યા છે. પછી અમે એની સ્પેસ જે છે ત્યાં મૂકી દઈશું અને હજુ અહીંયા સ્ટોક પડ્યો છે આવા કુંડા મતલબ ગમલા જે વોટેવર છે એ બનાવવા માટે. અને અમે જઈ રહ્યા છીએ ખેમપાલભાઈની ડોટર એટલે કે પ્રાંસીના બર્થડેમાં. આજે એનો બર્થડે છે તો આજે થોડું નાનું એવું સેલિબ્રેશન છે તો એ સેલિબ્રેશનમાં અમે જઈ રહ્યા છીએ. શ્રેયુ થઈ ગઈ છે રેડી. હાય શ્રેયુ, બર્થડેમાં જવાનું છે ને? ત્યાં જઈને શું કરવાનું કે શું કરવાનું હે? જોશથી બોલ. કેક કાપવાની, કેવી રીતે કાપવાની? કેક કટ કેવી રીતે કરવાની? ઓકે. અને પછી મમ ખાઈને પાછું આવતું રહેવાનું કા? ઓકે ચલો ભાભી રેડી થઈ ગયા છે અને હું અને શ્રેયુ અમે બે જઈએ છીએ અને મમ ભાભી અમે ત્રણ. બર્થડે ગર્લ રેડી થઈ ગઈ છે. હાય હાય શ્રેયુ શીખી ગયો. લે બેલ્ટ બાંધો. આગળ જો તો એ બાંધી દે. થઈ ગઈ છે. હાય કરો પ્રાંશી. હાય હાય. શ્રેયુ બસ બલૂનથી રમવું જ હોય શ્રેયુને. હવે તારો વાર બોલ. 1 ઉભી રે તારું બાપ ટીવી તૂટી જાય. હવે આમ ભાઈ બોલ 1 2 3 4 પછી 5 બોલો 5 6 ઓકે 7 પછી 30 થઈ ગયો છે અને શ્રેયુને રિટર્ન ગિફ્ટ મળી છે. શ્રેયુ તારી ગિફ્ટ બતાવ તો બેટા. શ્રેયુ ગિફ્ટ શું આવી તને? યે બોટલ આવી કા? હા વાવ. બર્થડે સેલિબ્રેશન થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. જમવાનું પણ થઈ ગયું છે. સો આજનો બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ. તો નવા બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો. બાય. જય શ્રી કૃષ્ણ.